હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ રહ્યો. મારા વ્લોગ અને વિડીયો જોતા રહ્યો. તો હાતમ આઠમ નોમ અને આજે દસમ, હાતમ આઠમનો તહેવાર પછી આજે દસમના દિવસે અમે જઈએ છીએ પોરબંદરના મેળામાં. બરાબર. તો અત્યારે અમે મોચાને વટી ગયા છે અને મારી ભેગા છે કુલદીપ. બરાબર, આપણો મિત્ર છે અને હજી 2 જણા આવે છે. તો કન્ટિન્યુ વ્લોગમાં બને રહેજો. આજે પોરબંદરના મેળામાં શું છે અને શું કેવી રીતના મેળો છે તમને બધું મેળાનું બતાવીશ. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, અમને કોમેન્ટ કરો. અને હા, વિડીયોમાં તમને આગળ કંઈ મજા આવતી હોય ને તો કોમેન્ટ કરતા રહીજો. બરાબર મિત્રો, અત્યારે અમે પહોંચી ગયા છે નરવાઈ. બરાબર, નરવાઈ આ બધાએ નાસ્તો બાસ્તો કર્યો. તો મિત્રો અત્યારે ને અમે નરવાઈથી નીકળી ગયા છે અને તો આ છે નરવાઈ માતાનું મંદિર. ચલો કન્ટિન્યુ ને લોકમાં બન્યા રહો. અને હા, હેલો મિત્રો, તો અમે અત્યારે પહોંચી ગયા છે પોરબંદર. બરાબર, આપણે બાઇક મૂકી દીધી છે પાર્કિંગ. હવે આગળ જઈએ તો ચલો તમને અત્યારે હું બતાવું પોરબંદરનો મેળો. અત્યારે ધીરે ધીરે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહો અને મેળામાં શું આવ્યું છે એ તમને બધું બતાવીશ. મિત્રો આ હે ને સૌથી મોટો ચરકો છે 50 ટોલીનો. અને અત્યારે ટ્રાફિક પણ જોરદાર છે દિવસે. બરાબર, અને અત્યારે અમે આવી ગયા છે આપણે રાઈટ સાઈડ. બરાબર, જ્યાં ઉડી નાઈ ચાલુ છે. એક ઉડી રાઈડ તો પણ ઘણી બધી છે. તો મિત્ર અત્યારે અમે આનંદ મેળામાં આવી ગયા છે અને આનંદ મેળામાં આ જ છે જલપરી. તો જલપરીની ટિકિટ અત્યારે ને 100 રૂપિયા છે. તો અમે ટિકિટ લઈ ને જલપરી જોવા જઈએ. તો કન્ટિન્યુ ને તમને આડે જલપરી બતાવું છું. તો મિત્રો અત્યારે આગળ આપણે જઈએ છે આનંદ મેળામાં. આનંદ મેળામાં છે જલપરી. તો ચલો આનંદ મેળામાં આપણે પહોંચી ગયા છે. Sama mungkin kan ya.